આજે વાલા ભક્તજનો, જેમના આમંત્રણથી આપણે સૌ અહીંયા ભેળા થયા છીએ, તમે ને અમે બધાય. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે યોજકસ તત્ર દુર્લભ. કથા સાંભળવા વાળા હોય, કરવા વાળા મળી જાય, પણ બધાને ભેળા કરવા વાળા એ ન મળે. કેમ તો કે એમાં બધું આયોજન કરવું પડે, એમાં ખર્ચ થાય, બધાને બોલાવવા પડે, આમંત્રણ દેવું પડે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે યોજક છે દુર્લભ હોય છે, આયોજન કરનાર માણસ હંમેશા દુર્લભ હોય છે. અને ત્યારે આજે આ પરિવારે અહીંયા આયોજન કર્યું ને ત્યારે સંતો ને ભક્તો બધા ભેળા થયા છે. આમ તો વાલા ભક્તજનો શ્રાદ્ધના દિવસો ચાલે છે. શ્રાદ્ધના કાલે આપણે ઘણા બધા અર્થ જોયા, સામે વાત કરી હતી. પણ શ્રાદ્ધનો એક બહુ સામાન્ય અર્થ એવો છે, શ્રાદ્ધ એટલે તો કે શ્રદ્ધયા યત દીયતે તત શ્રાદ્ધમ. કોઈ પણ વ્યક્તિને શ્રાદ્ધ તો મૂળ કોના માટે હોય? પિતૃઓ માટે. પણ વ્યાખ્યાને અનુસાર જીવનની અંદર કોઈ પણ વ્યક્તિને શ્રદ્ધાથી જ્યારે અર્પણ કરો, એ તમારા માટે શ્રાદ્ધ છે. પિતૃઓને તમે કોળી આપો, પણ જો ભાવથી શ્રદ્ધાથી ન આપ્યા હોય, 1000 માણસને જમાડો તો કઈ ભોગે નહીં. કેમ તો કે શ્રદ્ધાનું કઈ હતું નહીં. એટલે શ્રાદ્ધની વ્યાખ્યા જ એમ કહે છે કે શ્રદ્ધયા યત દીયતે તત શ્રાદ્ધમ. શ્રદ્ધાથી આપો એ જ સાચું શ્રાદ્ધ છે. કોઈ કે બહુ સરસ અર્થ અને શોર્ટકટમાં કરેલો છે કે શ્રદ્ધા એટલે શું આજના જમાનામાં? તો કે ગિવિંગ હેપીનેસ. તમે કોઈને ખુશ રાખો, તમને લઈ સામેવાળો વ્યક્તિ તમારાથી રાજી થવો જોઈએ, એટલે તમારા માટે શું થઈ ગયું? શ્રાદ્ધ આવી ગયું. ગિવિંગ હેપીનેસ કે કોઈને ખુશ રાખો. તમને એવું કંઈક આપો કે સામેવાળો શુદ્ધ થઈ જાય, ખુશ થઈ જાય, પવિત્ર થઈ જાય. શ્રીજી મહારાજમાં પણ આ બહુ મોટો ગુણ હતો. મહારાજની અંદર જે દયાનો ગુણ, આમ તો ભગવત તત્વ જ દયાથી ભરેલું છે. જો ભગવાન દયા રાખે નહીં ને, તો આપણે અહીંયા કાંઈ કરીએ નહીં. ભગવાનની અંદર જે કરુણાનો ગુણ છે, દયાનો ભાવ છે, એ જ આપણને જીવાડે છે. શાસ્ત્રમાં લખ્યું છે કેટલી ભગવાને દયા કરી છે આપણા ઉપર. કેટલી કરી છે કે હજી દયા કરી નથી ભગવાન? હજી કઈક ખૂટે છે, હજી માગીએ છીએ. તો ભગવાને આપણી ઉપર કરુણા કેટલી કરી છે આ જીવ ઉપર. ભાગવતની અંદર વ્યાસ ભગવાન એવું લખે છે કે આ જીવ ઉપર ભગવાનની કેટલી દયા. એક દિવસનું 3 ટાઈમ ભોજન કરીએ છીએ ને આપણે, મૂળ 3 ટાઈમમાંથી 1 ટકમાં 1 અનાજનો દાણો પણ આપણને મળે નહીં. એટલા આપણા જન્મના પાપ ભરેલા છે. આ વ્યાસજીએ લખ્યું છે. કેટલું? 1 ટકનો 1 અનાજનો દાણો પણ આપણને મળે નહીં. જો ભગવાન આપણા જન્મના કર્મોને પાપ સામું જોવે તો. હવે કયો તમે 3 ટાઈમ ખાવ છો કે નહીં? કે ભગવાન ભૂખો હુવારે છે? એવું તો હાવ નથી ને. તમે ઉપવાસ કરો એ વાત અલગ છે. આનાથી મોટી કઈ કરુણા? અને તોય આપણે શું કહીએ છીએ? ભગવાને મને આપ્યું નહીં.
શબ્દ શું હોય આપણા કે પેલાને જેવું સુખ છે એવું સુખ મને ભગવાને ન આપ્યું, અને એમાં આપણે શું થઈએ? દુઃખી થઈ જઈએ, ચિંતામાં આવી જઈએ, ડિપ્રેશનમાં આવી જઈએ કે એને છે એવું મારે નથી. પણ એ શું જોતો હોય કે પેલાને છે એવું મારે નથી. આપણે એની કમ્પેર કરતા હોઈએ, અને એ કોની કમ્પેર કરે? એ આપણે કરતો હોય કે ભાઈ આને ભગવાને કેવું સુખ આપ્યું, એવું તો મને આપ્યું નહીં. એટલે બધા એકાબીજાના સુખ સામુ જોઈને પોતે કેવા થઈ જાય? દુઃખી. પણ ભગવાનનો વિચાર કરે કે મહારાજે મને જે આપ્યું છે એ આ દુનિયાની અંદર, આ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ છે. ક્યારે દુઃખી થાય? ક્યારે નહીં થાય. આપણે એક શ્રદ્ધામાં એવું ચરિત્ર, જો શ્રદ્ધાથી આપેલું કર્મ છે, કરેલું કર્મ છે, એનું ફળ કેવડું ભગવાન આપે છે. આમ તો પેલા અહીંયા વ્યાખ્યાનમાળા થઈ ગઈ ને, પૂના 5 દિવસ આવ્યા હતા. તે મંદિરમાં સવારે કોની કથા થતી? નીલકંઠ ચરિત્રની કથા શરૂ હતી. એ કથા એની અંદર મહારાજ જ્યારે પુલાશ્રમ જાય છે, નીલકંઠ વર્ણિ, પુલાશ્રમ જતા જતા મહારાજને સંકલ્પ થયો. મહારાજ અયોધ્યાથી નીકળ્યા ત્યારે સંકલ્પ કરેલો કે મહારાજ કે હવે માનસરોવર તો આપણે બદ્રિકાશ્રમ જઈએ, હવે ક્યાં તપસ્યા કરવી છે? પુલાશ્રમ જવું છે. તો પુલાશ્રમ જવા માટે ભારત અને નેપાળની જે બોર્ડર છે, કારણ કે પુલાશ્રમ ક્યાં આવ્યું? નેપાળમાં છે. એ બોર્ડર ઉપર એક ગામ છે, આજે બહુ મોટું સિટી કહેવાય છે, ગોરખપુર. નામ સાંભળ્યું છે? ગોરખપુર ગીતા પ્રેસનું જે સૌથી મોટું ગામ છે, યોગી. એ ગોરખપુરમાં મહારાજ નીલકંઠ વર્ણિ ફરતા ફરતા ત્યાં પધારેલા. અને આપણે એ વખતે વાત કરેલી કે મહારાજ જે લીલાઓ કરી છે ને, અને જે ચરિત્રો કર્યા છે, એમાં જીવનમાં શીખવા જેવા ને સારરૂપ કોઈ હોય તો નીલકંઠ વર્ણિના જે ચરિત્ર છે ને એ છે. કારણ કે મહારાજ જ્યારે વિચરણમાં નીકળ્યા ત્યારે ભગવાનને કષ્ટો એટલા એવા છે, છતાં મહારાજ ડગ્યા નથી. દુઃખ એટલા પીડ્યા છે, છતાં ડગ્યા નથી. પાસે ઓછામાં ઓછી સામગ્રી રાખી છે, વધારે કંઈ રાખ્યું નથી, તોય જીવન હાલે છે. આપણે વાત કરી ને સંતોષ કે ભગવાને મને જે આપ્યું છે એ સર્વશ્રેષ્ઠ છે, આવું માનનારો દુઃખી ન થાય. પણ બાજુવાળાનું જોવે તો દુઃખી થઈ જાય. અને ઈર્ષાનો ભાવ ત્યાં જ આવે ને. હારે ભલે સાયકલ રહી પણ એને કેમ ગાડી લીધી, એમાં એને ડાયાબિટીસ થઈ જાય. આટલું જ હોય. પણ અહીંયા મહારાજ જ્યારે વન વિચરણમાં નીકળ્યા ત્યારે મહારાજ જે વેશ ધારણ કરેલું એમાં સામગ્રીમાં બહુ જાજુ હતું નહીં. કંઠી માળ, કમંડળું, વળી ધરો, સત્શાસ્ત્રનો ગુટકો, એક શાલિગ્રામ ભગવાન રાખેલા, નાનું એવું પુસ્તક રાખેલું સાથે, પીવા માટે પાણીનું તુંબડું હતું, જમવા માટે પાત્ર હતું, અને દોરી સાથે રાખેલી કે કૂવામાંથી જળ સિંચવા માટે, પલાશનો દંડ અને બેસવા માટે મૃગચર્મ. આનાથી વધારે મહારાજ પાસે કઈ હતું નહીં. એટલે મજા આવતી હતી યાત્રા કરવાની. સમજે? ભગવાનની યાત્રા કરવાની મજા જ એટલે હતી. અને આપણે તો એક મોટો બેગ લઈએ, એક નાનું બેગ લઈએ, એમાં ઘટતો હોય તો ખંભામાં પછી સ્પર્શ નાખે. પછી યાત્રા કરવા નીકળીએ એટલે મન ક્યાં રહે? બેગમાં. યાત્રામાં ન હોય, ભગવાનના દર્શનમાં ન હોય, મન ક્યાં હોય? બેગમાં. કઈ રહી નથી જતું ને, ત્યાં મન રહે. યાત્રા કરવાનું ફળ મળે. એટલે મહારાજ બહુ ઓછી સામગ્રી લઈને ચાલ્યા છે. મહારાજે ગોરખપુર ગામમાં પધાર્યા.
જો શ્રદ્ધાથી આપેલું ભગવાન કેટલું સ્વીકારે છે અને એનું વળતર કેટલું આપે છે. આપણે વાત તો મળીએ છીએ કારણ કે અશ્રાદ્ધ છે. એ ગોરખપુરમાં મહારાજ પધાર્યા સવારનો સમય. ગામ તો હજી થોડું છેટું હતું. સીમાડાનો વિસ્તાર છે, ખેતરો છે બધા જુદા જુદા. એમાં એક ખેતરની અંદર મહારાજ પધાર્યા. આંબલીનું વૃક્ષ જોયું મહારાજ. આંબલીના વૃક્ષ નીચે આવીને બેસી ગયા. બાજુમાં નજર કરી કૂવો દેખાણો. એટલે મહારાજને એમ થયું કે હજી સવારનો સમય થાય છે તો સ્નાન કરીને પછી પૂજા પણ કરી લઈએ. જંગલમાં પણ મહારાજે નિત્યકર્મ છોડ્યું નથી. અને આપણે તો 3 દિનનું સુતક આવે મજો પડી જાય. કેમ તો કે પૂજા કરવી નહીં, મંદિરમાં આરતી કરવી નહીં, મંદિરે જવું નહીં. અને 3 દિને સુતકમાં પૂજા જાય પછી સંતો કાટલો પકડે તે દી હાથમાં આવે, બાકી પૂજા મુકાઈ જાય. પણ મહારાજ જંગલમાં હતા તોય નિત્ય કર્મ છોડ્યું નથી. આંબલીના વૃક્ષ નીચે મહારાજ સ્નાન કરી શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવ્યું. એક પાત્ર લીધું, એમાં મહારાજ શાલિગ્રામ ભગવાનને ઉધરાવ્યા. બાજુમાં થોડાક ફૂલ હશે, એક એક ફૂલ મહારાજે ચૂંટી અને પલોઠી વાળીને મહારાજ બેસી ગયા વૃક્ષ નીચે. શાલિગ્રામ ભગવાનની પૂજા કરે છે. સવારનો સમય છે. હવે એ વખતે બરોબર જેમના ખેતરમાં ભગવાન બેઠા હતા એ ખેતરનો માલિક, અને નામ એનું સંજય, પોતે બારોટ હતો, ચારણ. એ સંજય આવ્યો. આવીને પેલા તો પોતાની સામગ્રી જ્યાં કુવા પાસે મૂકતો હતો ત્યાં મૂકી, પણ બાજુમાં જ્યાં દ્રષ્ટિ કરી અને એ વખતે એને જે મૂર્તિના દર્શન થયા. નીલકંઠ વર્ણી ભગવાન પૂજા કરે છે. આ સંજય ત્યાં પાસે આવી દર્શન કરે છે કે આવા બાળક જોગી સવારમાં મારા ખેતરમાં અને આટલી સરસ શાંત મને પૂજા કરે. તો ભગવાનનું રૂપ તો હતું એવું, જોવે એને આકર્ષણ થઈ જાય, ચિત્ત ચોટી જાય. નિરખ્યા સંજયે શ્રી ઘનશ્યામ જે છે અજિત પૂર્ણ કામ, સ્નાન કરતા જોયા જેણી વાર નૌતમ રૂપે ધર્મકુમાર. મહારાજને આવી રીતે સ્નાન અને પૂજા કરતા એમણે જોયા અને નજીક આવીને હાથ જોડાઈ ગયા. પલોઠી વાળીને સંજય ત્યાં પાસે બેસી ગયા. પણ હૃદયની અંદર એટલી શાંતિ થઈ, કારણ કે કોના સાનિધ્યમાં બેઠો હતો? ભગવાનના સાનિધ્ય. આપણને એમ ઘણી વાર થાય કે મંદિરે આવીને એટલી શાંતિ કેમ? પણ એ કોની શાંતિ છે? ત્યાં ભગવાન બિરાજમાન છે એટલે ત્યાં સંતો રહે છે, ભગવાનની નિત્ય સેવા થાય છે ભાવથી, એની શાંતિ છે. એટલે એવા સ્થાનમાં જ્યારે પગ મૂકે ત્યારે આપણા વિચારો પણ શાંત થઈ જાય. એનો પ્રભાવ છે, સ્થાનનો પણ પ્રભાવ હોય છે, વ્યક્તિનો પણ પ્રભાવ હોય છે કે તમે કેવા વ્યક્તિની આસપાસ રહો છો. એટલે તો તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે સંત છે એ હરતા ફરતા તીર્થ છે. સંત કેવા તીર્થ છે? હરતા ફરતા તીર્થ છે. આપણે તીર્થમાં જઈએ ત્યારે પાવન થઈએ છીએ, પણ સંત તો વ્યક્તિત્વ જ એવું છે કે જ્યાં જાય એ બધું આજે આ પાવન થઈ ગયું કે નહીં? પણ તમને ભાવ હોય તો તમારા બદલે કોઈ બહારનો માણસ આવે, સત્સંગી ન હોય, ભગવાનમાં ખબર ન પડતી હોય, પણ જો એને ભૂલથી એવો ભાવ થઈ જાય કે આવા સંતો અહીંયા પધાર્યા, એ ફળ બધું એને જાય, કારણ કે એને ભાવના કરી છે. એટલે મહારાજ બેઠા હતા ત્યાં સંજય આવ્યા. એ પોતે ખેતરના માલિક છે, આવીને બેસી ગયા. અને પછી એના મનમાં એમ થયું કે આવા બાળક જોગી તો મેં પહેલી વાર દર્શન કર્યા છે. આ બાજુ તો કોઈ આવતું નથી, પણ આ આવ્યા છે, પહેલી વાર આવ્યા છે.
હવે જિંદગીમાં પહેલી વાર એને જોયા એટલે મનની અંદર એમ થયું કે આ પ્રાપ્તિ મને થઈ તો બીજાને થવી જોઈએ ને. એટલે એને મનમાં એમ થયું કે મેં તો દર્શન કર્યા પણ મારી પત્નીનું શું, મારી પત્નીનું શું. મનમાં એમ થયું દોડીને બોલાઈ આવું. અને કોઈ સારી વસ્તુ પદાર્થ મળે સૌથી પહેલા કોણ યાદ આવે? કોણ યાદ આવે? ઘરના આવે. એ વાત ખોટી છે. સૌથી પહેલા કોણ યાદ આવે? સારી વસ્તુ કે પદાર્થ મળે તો કે વાલામાં વાલો હોય ને પહેલા યાદ આવે. કોણ આવે? જો પત્નીને વાલામાં વાલા રાખ્યા હોય તો એ યાદ આવે, છોકરા વાલા હોય તો એ યાદ આવે, મિત્ર વાલો હોય તો પેલા એ યાદ આવે કે આ મને મળ્યું છે તો એને મળવું જોઈએ. પણ આ સંજયને એમ થયું કે મને પ્રાપ્તિ થઈ તો મારી પત્નીને આના દર્શન થવા જોઈએ ને. દોડીને ગયો. ગામની અંદર ન્યાયનું ઘર હતું, ત્યાં ઘરમાં ગયો અને ત્યાં ખડકી ખટખટાવી ઓગાડીને જોયું ત્યાં તો એના પતિ દેખાણા. તમે પાછા ક્યાં આવ્યા? હજી તો અહીંયાથી ખેતરે જવા નીકળ્યા છો અને ત્યાં વળી પાછા આવી ગયા? તો કે તને લેવા આવ્યો છું. તો કે હું અત્યારે નવરી નથી, ઘરના કેટલા કામ છે. તો કે એ વાત પછી કરજે, તું મારી સાથે હાલ. ગાંડો પકડી લીધું, તું મારી સાથે હાલ. તો કે પણ ક્યાં જવું છે? તો કે વાત કરવા ઉભી રેમાં તો જો હાથમાંથી વયા જશે ને તો આવા દર્શન બીજી વાર થશે નહીં. તું રાહ જોમાં, રસ્તામાં વાતો કરી લેજે, પણ અત્યારે મારી સાથે જા. અને એ એના પત્નીને લઈ એના સંજય છે ઉતાવળા પગે ગયો. ઉતાવળો ગામમાં નીચે પત્ની તેડી લાવ્યો. ત્યાં પોતાની પત્નીને લઈને આ વાડીએ આવ્યો. મનમાં રસ્તામાં એમ થતું હતું કે જો ભૈયા ગયા છે તો લાભ રહી જશે. ઉતાવળા પગે બે દોડતા એવા છે ને આવીને જોયું કે ભગવાન બધી પૂજા શરૂ હતી. મહારાજને ખ્યાલ નહોતો કે આ સંજય એવો છે, એમના પત્ની એવા છે. પણ દૂરથી દર્શન કર્યા. જેવો ભાવ સંજય બારોટને થયેલો એના કરતા બમણો ભાવ એમના પત્નીને થયો. કારણ કે સ્ત્રીનું હૃદય છે એટલે એમાં શ્રદ્ધા અને ભાવના સૌથી વધારે જાય. ધર્મલોક સ્વામી ઘણી વાર સ્વામી કે પુરુષોમાં 10% જ ભાવના હોય. કેટલી? 90% ભાવના કોનામાં હોય? ઘરેથી. કેમ તો કે હૃદય એવું છે, વાત્સલ્યદાનું હૃદય છે. હવે બરોબર ભગવાનને કરવો અને એમના ઘરે દીકરો નહીં, એક દીકરી હતી ખાલી, દીકરો કોઈ પુત્ર હતો નહીં. એટલે મનની અંદર સેજે એમ થયું, કારણ કે પુત્ર ન હોય એટલે સેજે એને વધારે આશા રહી. અને એમાં મહારાજ હજી તો નાની એવી ઉંમર હતી અને કાયા એકદમ શુક્લકડી છે એટલે લાગે બહુ નાના. એટલે મનમાં પુત્રનો ભાવ થયો. એ ભાવે દર્શન કર્યા. પણ છતાં ભગવાનના સ્વરૂપની અંદર પુત્ર ભાવે પણ દર્શન કર્યા તો એનું કલ્યાણ થયું. એટલે ભાગવતમાં એમ લખ્યું છે, તમારું મન કોઈ પણ રીતે ભગવાનમાં લાગવું જોઈએ. તમને એમ થાય કે હું ભગવાન એ મારા પિતા છે તો એ ભાવે સેવા કરો, એ ભાવે ભગવાનને ભજો. તમને એમ થાય કે જે ભજું છું એ ભગવાન એ તો મારા મિત્ર સમાન છે તો એ ભાવે ભજો. રતો બસ્યો હતો ને, ભગવાનનો મિત્ર હતો. ગઢપુરમાં રતો બસ્યો હતો. અડધો ગાંડો હતો. કેવો? અડધો ગાંડો માણસ. એટલે ગામ તો ગાંડો જ કે, પણ ભગવાન હકીકતમાં ભજે કોણ ખબર છે તમને? ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે આ જગતની અંદર ડાયો માણસ કોઈ ભગવાન ભજતો નથી. કારણ કે ડાયો ભજે એટલે એની બુદ્ધિ આગળ આવીને ઉભી રહી જાય કે ભગવાન આમ કેમ ને આને આમ કેમ ને ઓલું કેમ ને આ શું કામ ને. ડાયો માણસ છે ને એને ડાયો કહેવાય કે દોઢ ડાયો કહેવાય? ડાયો માણસ એટલે ભગવાન ભજી ન શકે, કારણ કે એનો તરત એની બુદ્ધિ આવીને ઉભી રહી જાય. આ તો ભાવનાની વસ્તુ છે, વિશ્વાસ મૂકવાની વાત છે. આમાં સાયન્સ નો દોડાવે.
સાયન્સ આ મટીરિયલ લાઈફમાં કામ લાગે, પણ અહીંયા કાંઈ ન કામ લાગે. અહીં તો તમે વિશ્વાસ 100% મૂકો તો કામ થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ગાંડો ભગવાન ભજે ડાયો ભજતો નથી. એટલે ઓલું ભજન છે ને, ગાંડાની વળગાણા રે શુભ ગાંડો નારદ ગાંડા, આ બધા ગાંડા હતા એટલે ભગવાન ભજ્યા. એટલે રતો બસ્યો ગાંડો હતો પણ ભગવાનનો મિત્ર ભાવે ભગવાન સેવતો. અને મહારાજ પાછા એવા, જો ભાવ સેવા ભગવાન થઈ જાય કે નહીં, તો મહારાજ એને શું કે, તોય આજથી મારો મિત્ર. તો મિત્ર હારે તો કેમ રહેવાનું હોય, ત્યાં ભગવાનનો ભાવ હોય. ગઢપુરની બજારમાં ચાલ્યા જતા હોય તો આ રતો બસ્યો અને મહારાજ એ બાજુમાં હતા. અને રતો બસ્યો મહારાજના ખભા ઉપર આમ હાથ રાખે. જે મિત્રો આયલા જતા જોયા છે ને, હવે ઈ તો રાખે સમજાય, એ તો ગાંડો છે. પણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ પાછો મિત્ર માને, એના ખભા ઉપર એ હાથ રાખે. હવે આ દ્રશ્ય તમે વિચાર કે બે એકબીજા હાથ ખભે હાથ રાખીને ચાલ્યા જાય છે. કેવા વાળા શું કે આને અક્કલ છે, પણ ભગવાનને ખબર છે ને કેટલી છે. મહારાજ ક્યારેક બેઠા હોય તો ઢોલિયા બાજુમાં આવીને બેસી જાય, મહારાજની બાજુ. મહારાજ ના ન પાડે, કારણ કે એને ખબર છે કે ખરી ભક્તિ તો આ જ કરે છે, કે મારી સિવાય બીજા કોઈનો માનતો નથી. એટલે કહેવાનું એ છે કે આપનું મન જે પ્રકારનું કેળવશે એવા ભગવાન થઈ જશે. કોઈ એમ હોય કે હું ભગવાનને પતિ ભાવે સેવા કરું, તો ભગવાન એના પતિ થઈને ઉભારી છે. એટલે આજે આ સંજય બારોટ એમના પત્ની હતા, એમને ભગવાનમાં એવો ભાવ થયો કે મારો કોઈ દીકરો છે નહીં, આ તો પુત્ર જેવા છે, તો ભગવાને સ્વીકાર કર્યો. બે નજીક આવીને મહારાજની આગળ આવીને બેસી ગયા. નીલકંઠ વર્ણીએ બાજુમાં જોયું, મહારાજ પૂજા પૂરી થઈ, બાજુમાં જોયો તો પતિ પત્ની કોઈ સ્ત્રી પુરુષ બેઠેલા છે. એટલે મહારાજે ભગવાને સેજે નામ પૂછ્યું, તમારું નામ શું છે? તો કે મારું નામ સંજય બારોટ, આ જેના ખેતરમાં તમે બેઠા છો એ આ મારું ખેતર છે, આ મારા પત્ની છે. મહારાજ કે હશે, પણ ભગવાન જેવો ભાવ થયો એટલે હાથ જોડીને પ્રાર્થના કરી કે એક અરજી છે અમારી. શું? તો કે તમે આવ્યા છો એ વાત સાચી, અમને મળ્યા એ વાત પણ સાચી, પણ હવે તો અમારા અતિથિ કહેવાય, અને અતિથિને ક્યારેક ભૂખા જવા દેવાય. શ્રાદ્ધમાં જમાડવાનો મહિમા હોય, શ્રાદ્ધની અંદર જમવા કરતા શેનો મહિમા હોય? આ દિવસો એવા છે, જમવા કરતા જમાડવાનો મહિમા વધારે, કારણ કે અર્પણ જ કરવું છે. એટલે આ બંનેને પણ એમ થયો કે હવે આવ્યા જ છો તો જમા વગર તમારે જવાશે નહીં. નીલકંઠ વર્ણી કે સાંભળો, અમે ક્યારે વસ્તીમાં જાતા નથી, આ અમારો નિયમ છે, ઘરેથી નીકળ્યા ત્યારથી આજ સુધી પાડ્યો છે, અમે ક્યારે જાતા નથી. મહારાજ કહી દે જાતા નથી, પણ ભાવ જો એટલે પાછા જાય. મહારાજ કે અમે વસ્તીમાં જતા નથી, અહીંયા રહેવું અમને ભાવે છે. તો કે એમ નહીં, તમારે આવું તો પડશે. હવે એ વખતે મહારાજ મીઠી વાણીએ બોલતા હોય અને આ બે સાંભળે, એના અંતરની અંદર એમ થાય કે ઓહો, આ ભગવાન ના પાડે છે પણ જો હજી આવી જાય તો બહુ સારું. કારણ કે મહારાજની મૂર્તિ એટલી લાવણ્યતા ભરેલી હતી, મહારાજનું રૂપ એવું હતું. કોઈ કે બહુ સરસ લખ્યું છે, હે નીલકંઠજીની મૂર્તિ કેવી શોભે સારી રે, નીલકંઠજીની મૂર્તિ કેવી શોભે સારી રે, દર્શન કરો દિલથી દિયે અંતર ઠારી રે, નીલકંઠજીની મૂર્તિ
શોભે સારી રે. નાનું બરાડ કવિ છે, એમના પદ લખેલું છે એ ભગવાનની મૂર્તિ એવી દર્શન કરે દિલથી દિય અંતર ઠારી રે. એક વાર દર્શન ભગવાનના કોઈ કરે તો એનું અંતર 3 તાપથી મટી જાય, ઠરી જાય અને એવો ટાઢો બોળ થઈ જાય કે ભગવાનની મૂર્તિ અંતરમાં આવીને વસી જાય. તપની મૂર્તિ ત્યાગની મૂર્તિ છે અઘહારી રે. અમી ભરેલી આખડી એની લાગે પ્યારી રે. નીલકંઠજીની મૂર્તિ કેવી શોભે સારી રે. નીલકંઠજીની મૂર્તિ કેવી. ભગવાનની મૂર્તિ એવી શોભે. મહારાજ મીઠી વાણીએ બોલતા હોય, આ બંનેને એમ થયું કે આ મહારાજ જો હવે રોકાઈ જાય તો બહુ સારું. બહુ આજીજી કરે છે ભગવાનને કે તમે એકવાર અમારા ઘરે થાળ જમવા પધારો. મહારાજ કે અમારો એક વાત કે 100 વાતનો નિયમ એ નિયમ છે કે વસ્તીમાં ક્યારેય જતા નથી. અમને આ જંગલ, તળાવ, નદી, પર્વત આ બધું ગમે છે એટલે અમે અહીંયા બહાર રહીશું. પણ છતાં પછી બે પતિ પત્નીએ શું કર્યું? કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. ટોપિક બદલી નાખ્યો. એ કે હવે કાંઈ વાંધો નહીં, તમારે નથી આવવું તો વાંધો, પણ અમને એ તો કયો તમારું નામ શું છે? એ તો પૂછવાનું રહી ગયું. ભાવ કેટલા થઈ ગયા હતા ને. અને માણસ કોઈ પહેલી વાર અજાણ્યો મળે પહેલો પ્રશ્ન શું કરે? તમારું નામ શું છે? પછી આગળ વધે, ક્યાં રહ્યો છો, શું કામ કરો છો, ધીરે ધીરે આગળ વધે. અને મહિલાઓની પૂછપરછ તો વધારે આગળ વધ્યો. કેટલા દીકરા છે, કેવડો છે, લગ્ન થઈ ગયા? એટલે મહારાજને પ્રશ્ન પૂછ્યા છે, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, એ તો કયો. પૂછ્યા શ્રી હરિને સમાચાર, ત્યારે બોલ્યા છે ધર્મ કુમાર. પૂછ્યા શ્રી હરિને સમાચાર, ત્યારે બોલ્યા છે ધર્મ કુમાર. અમે સરવરિયા વિપ્રસાર, સામવેદી છીએ નિરધાર. અમે સરવરિયા વિપ્રસાર, સામવેદી છીએ નિરધાર. નીલકંઠય મારું છે નામ, રમતા રામ છઈએ નિષ્કામ. નીલકંઠય મારું છે નામ, રમતા રામ છઈએ નિષ્કામ. મહારાજ કે અમારું નામ નીલકંઠ છે અને રમતા રામ છે. કેવા ક્યાં જવું હોય એનું નક્કી નથી, આમ તેમ આટા મારીએ છીએ. પણ એ તો મહારાજને કેવું હતું, ભગવાનને તો ખબર હતી કે પોતાનું લક્ષ્ય શું છે. રમતા રમતા આપણે છીએ, છે કે નહીં બોલો? કાંઈ નક્કી છે આપણે? ઘણી વાર એમને નીકળી પડ્યા, ક્યાં જવું છે તો કે ખબર નથી, જાય છે પણ લક્ષ્ય કોઈ નથી. મહારાજને તો લક્ષ્ય છે પણ છતાં કીધું છે અમે તો રમતા રામ છે, કહેતા જોગી છીએ, ક્યાં જવું છે એનું નક્કી નથી. મહારાજ કે અમે સર્વૈયા બ્રાહ્મણ છીએ, નીલકંઠ અમારું નામ છે. થોડી વાર ચર્ચા થઈ અને વળી વાતની અંદર પાછો એ જ પ્રશ્ન આવ્યો કે તો અમારા ઘરે રોકાઈ જાય. મહારાજ કહેવાય એ તો નહીં થાય.
તમે વાત બદલે એમ મેળ નહીં પડે. મહારાજ કે અમે રોકાશું નહીં, બહુ વિનંતી કરી છે પણ છતાં મહારાજે ના પાડી. મહારાજ કે એક કામ થાય. શું? તો કે સીધું સામાન જો અહીંયા લાવો ને તો અમે હાથે રસોઈ બનાવશું અને અહીંયા જમી શકશું. એટલે તમારું વપરાણું કહેવાય અને અમે જમ્યા કહેવાય, તમારો ભાવ આવી જાય એટલે બેયનું કામ થઈ જાય. તો બંને ઉભા થયા, કાંઈ વાંધો નહીં, તમે ઘરે ના આવો તો કાંઈ નહીં, સીધું સામાન દોડીને લઈ આવ્યા છે. અને મહારાજ માટે ત્યાં આગળ ઢગલો કરી દીધો, ઘી, ગોળ, તેલ, બધું જે સારામાં સારું મિષ્ઠાન બનાવ્યું. અને આગળ રાખીને પછી વાત કરી છે કે સારામાં સારું મિષ્ઠાન બનાવજો. કારણ કે ભાવ અમારો છે, રસોઈ અમારે દેવી છે, એટલે બનાવવાનું તમારે, સારામાં સારું બનાવજો. મહારાજ કે સારામાં સારું, વાંધો નહીં, મિષ્ટાન બનાવશું. અને એ વખતે મિષ્ટાનમાં હોય શું? ચૂરમાન લાડુ. એ વખતે તો સુખડી જેવું તો મેં કોઈ નહીં, સર્વશ્રેષ્ઠ કહેવાતું. અને મહારાજે કીધું વાંધો નહીં, અમે મિષ્ટાન બનાવશું, તમે ચિંતા ન કરો. અને એ લોટ લીધો મહારાજે અને થોડોક લોટનો પિંડો વાળી અને થોડા કરગઠિયા ભેળા કર્યા, ચૂલો પ્રગટાવ્યો અને મહારાજે બાટી બનાવી, લોટના કાચા ગોળા શેકી નાખ્યા અને બાટી તૈયાર થઈ ગઈ. તો મહારાજ તો જમવા માટે બેઠા અને આ પતિ પત્ની કે આ શું બનાવ્યું? મહારાજ કે અમારે જે ખાવું છે એ બનાવ્યું. તો કે અમે શું કર્યું હતું? આપણે વાત શું થઈ? તો કે મિષ્ટાન બનાવવાની. તો તમે એક કેમ ન બનાવ્યું? મહારાજ કે અમે વૈરાગી છીએ. કેવા? અમે વૈરાગી છીએ, અત્યારે તપ કરવા માટે નીકળ્યા છે. તપસ્વીને માટે કોઈ સારા ભોજન પદાર્થ યોગ્ય કહેવાય નહીં, કારણ કે એમાંથી મનની વિકૃતિ થાય અને મન વિકૃત પામે તો સાધનાની અંદર ભંગ થાય. મહારાજ કે અમે જંગલની અંદર ક્યારેય પણ આવું જેમાં નથી ને જમશું પણ નહીં, કારણ કે અત્યારે અમે તપસ્વીના વેશે છીએ, અમારાથી આવું ન જમાય, અમારા માટે તો આ જ યોગ્ય ભોજન છે. અને મહારાજની વાણી એવી મીઠી, મહારાજ બોલ્યા એટલે બંનેને એમ થયું કે જોગી છે ભાઈ, આની સામે આપણે બોલાય નહીં. હાથ જોડીને કીધું કાંઈ વાંધો નહીં, તમે જેમ રાજી હોય એમ, બસ અમારું વપરાય એવું કરજો. અને મહારાજ જેમાં છે પણ હકીકત તો આપેલું ભગવાને જ છે. તો આપણે એમ કહીએ છીએ કે મારી સંપત્તિ કંઈક વપરાય, પણ આપનાર તો એ જ છે. તવ તુભ્યમ સમર્પયામિ, ગીતાની અંદર આ ભગવાનના શબ્દો છે. કોઈ પણ વસ્તુ ભક્તિ કરીએ કે કોઈ દાન પુણ્ય કરીએ પણ એ ભાવનાથી કરવું કે આ તમારું આપેલું છે ને હું તમને પાછું આપું છું, આમાં મારું કાંઈ નથી. અને આપણે શું લેવા હતા? સીધી જ વાત છે, પ્રેક્ટિકલ વાત છે ને. બાળકનો જન્મ થાય શું લાગે? કોને મઢેલો આવે એવો જે કર્ણ હતો ખૂબ જ સુંદર આવે, બાકી કોઈ એવો છે નહીં જેમ થાય. તોય આપણે શું કરીએ? મારું છે. પણ જ્યારે અર્પણ કરીએ ત્યારે એ ભાવના કરીએ કે ભગવાન આ તો તારું દીધેલું છે અને તને પાછું આપું છું, મારું આમાં કાંઈ છે. હમણાં વડતાલ ઉત્સવ આવે છે આપણે, બરોબર? કેટલા હરિભક્તોએ દાન કર્યું છે સંપ્રદાયમાં અને કેટલા કરશે? કારણ કે આ તો આખા દેશનું કહેવાય ને, વડતાલ દેશનો ઉત્સવ છે. કેટલા મોટા મોટા હરિભક્તો હશે, નાનામાં નાના હરિભક્તો હશે તો એ દાન કર્યું હશે, પુણ્ય કર્યું હશે. પણ એમાં ભાવના બધાની અલગ અલગ હોય. અને વડતાલનો ઉત્સવ છે, કોઈ નાના પાયે તો થવાનો નથી, કરોડોના ખર્ચે થાય છે. તો પછી એટલા કરોડોના ખર્ચે ઉત્સવ છે, બધાય પોતપોતાનું દાન આપે, બધાય પોતપોતાની ભાવના. કેમ તો કાંઈ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, દેવના ભાવના છે, એને ભાગના છે, એને આપેલા છે, પાછું એને જ આપવાનું છે. એટલે કોઈને સંકોચ ન થાય.
અને મહારાજ તો તુલસીના પાંદડે ગ્રહણ કરવા તૈયાર છે. બસ ભાવના એટલી હોવી જોઈએ કે એનું આપેલું છે ને એને આપીએ છીએ. ત્યાં વડતાલ ઉત્સવમાં ઘણા બધા વિભાગ હોય છે. ઉતારા વિભાગ હોય તો પ્રદર્શનના વિભાગ છે. આમ તો જ્યારે સાળંગપુરની અંદર જ્યારે હમણાં ઉત્સવ ગયો ને હનુમાનજી મહારાજનો, એ વખતે ત્યાં જે પ્રદર્શન બનાવ્યું હતું, ગુરુકુલના સંતો જ હતા, આપણા સંતોએ ત્યાં મહેનત કરી 4 મહિના સુધી આ પ્રદર્શનની તૈયારીઓ કરેલી બનાવેલું. આચાર્ય મહારાજ એટલા રાજી થયા. આચાર્ય મહારાજ કે આપણે લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવની અંદર આનાથી બમણું અને આનાથી ડબલ લેવલનું પ્રદર્શન થવું જોઈએ. એ જવાબદારી તમારી. અને અત્યારે પણ છેલ્લા 2 મહિનાથી વડતાલમાં આપણે જે ઉત્સવ શરૂ થવાનો છે, પ્રદર્શન તો એનાથી અગાઉ શરૂ થઈ જાય, ઓક્ટોબરમાં જ કંઈક થઈ જવાનું છે. તો અત્યારથી ત્યાં આવડી મોટી તૈયારી શરૂ છે. આપણા સંતો ગુરુકુલના ત્યાં ગુરુ મહારાજની આજ્ઞાથી, ધર્મલભ સ્વામીની આજ્ઞા હોય ત્યાં અત્યારે રહી છે. વરસાદ હોય તોય પણ કાર્ય તો પૂરું કરવું ને ગમે એમ. અને વરસાદનું કાંઈ નક્કી છે. આજે કેવો આવ્યો લ્યો. યજમાન અમારા મૂંઝવણમાં આવી ગયા હતા કે હરિભક્તોનું કેમ થશે. સંતો તો આવી જશે પણ હરિભક્તોનું કેમ થાય. ગમે ત્યારે ગમે આપત્તિ આવે પણ છતાં સંતો છે ત્યાં મહેનત કરી ભગવાનને રાજી કરવા, આચાર્ય મહારાજની આજ્ઞા છે એમને પાળવા ત્યાં અત્યારે સંતો મહેનત કરતા હોય. હરિભક્તો હોય તો એ શું આપે? બસ હરિભક્તો છે અન્ન ધનથી ભગવાનની સેવા કરે મંદિરમાં. સંતોને હું સંતોને એની સેવા કરવી, એના તનથી સેવા હોય. રાત્રિ દિવસ ત્યાં રહેવું, ત્યાં કાર્ય કરાવવું, પોતે કાર્ય કરવું. આપણે ધર્મોલભ સ્વામી છે, ઓળખો છે ને બધા? સુરત ગુરુકુળ દર સવારે સર્જાનંદી પાઠશાળા જે થાય સ્વામી, ત્યાં વડતાલથી સંતોનો ઓફિસમાંથી કોઠારીનો ફોન હશે કે સ્વામી આપણે એવું કંઈક કરવું છે કે આખા વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આ દેશની અંદર આ ઉત્સવમાં કંઈક એવું યાદગીરી રહી જાય કે ન ભૂતો ન ભવિષ્યથી થઈ જાય. ધર્મલભ સ્વામીના આયોજન તો એવા હોય ભક્તિમય. એટલે સ્વામી કે તો આપણે પૂજન ઉત્સવ રાખીએ. નક્કી કર્યું તો ખર્ચો તો વધારે થતો હતો. તો ધર્મલભ સ્વામીએ ગુરુ મહારાજને સ્વામીએ આજ્ઞા લીધી કે સ્વામી કેમ કરશું? તો ગુરુ મહારાજની આજ્ઞાથી સ્વામી ત્યાં ઓફિસમાં કોઠારી સંતો સાથે વાત કરી કે ખર્ચો થાય ને એ બધો અમારો, આવક થાય એ બધી તમારી. આવક થઈ વડતાલ મંદિરની, ખર્ચો થાય બધો અમે લઈ લઈશું. પણ આપણા હરિકૃષ્ણ મહારાજનો ઉત્સવ છે, મોડો જવો જોઈએ, ખર્ચો અમે આપી દઈશું. 60 થી 70 લાખનો ખાલી પૂજનનો ખર્ચો છે. અને પૂજન જેવું તેવું નથી થવાનું, કારણ કે ભવ્ય કરવું છે. તો ધર્મલભ સ્વામી હમણાં 2 દિવસ પહેલા ત્યાં વાસી આપણે મુંબઈ આવ્યા હતા. સ્વામી બધી વાત કરતા હતા. સ્વામી કે આખો રાજમહેલ ઉભો કરવાનો છે મંદિરમાં. તમને લાગશે જ નહીં કે વડતાલ મંદિરમાં છીએ. સ્વામી કે એવો આખો રાજમહેલ ઉભો કરવાનો છે. અને હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની આરસની મૂર્તિઓ રાજસ્થાનમાં તૈયાર કરવા આપી દીધી. 2 મૂર્તિઓ આવશે બધા. એક બહાર પૂજન થશે ને એક અંદર પૂજન થશે. આરસની મૂર્તિ, એનો ખર્ચો ખાલી 20 લાખનો છે. કારણ કે આરસની કરવી ને, અને પાછું સ્વરૂપ એ જ આવવું જોઈએ. ત્યારે ગુરુકુળ પરિવાર આચાર્ય મહારાજ એટલા રાજી છે સંતો ઉપર
આ પરિવાર ઉપર. એટલે કોઈ પણ આયોજન મોટા હોય તો પેલા સ્વામીને ફોન કરે કે તમે કંઈક આપો, એ પ્રમાણે કરીએ. સ્વામી કે એટલું થશે. સ્વામી કે ચિંતા કરતા ને, ખર્ચો બધો અમે આપશું, હરિભક્તો આપી દઈશું, આવક થઈ બધી તમે રાખજો. પણ હરિકૃષ્ણ મહારાજ આપણા મહારાજ છે, પણ આપણો ઉત્સવ છે તો ભવ્ય થવું જોઈએ. એટલે વાત એમ છે કે કોઈ શ્રદ્ધાથી જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે ભગવાન નો સ્વીકાર કરે છે. સ્વીકાર કરે એટલું નહીં, એ પાછું પણ રાખતા નથી. જો ભક્ત એ ભાવનાથી કરે ને કે તવ તુભ્યમ સમર્પયામે, કે આ તમારું આપેલું છે ને તમને આપું છું, તો ભગવાન એ સામે શું કે તવ તુભ્યમ સમર્પયામે, હું તારું રાખીશ, તને પાછું આપી દઈશ. અને જેટલું આપ્યું છે એટલું નહીં, બમણો 1000 ગણું કરીને આપીશ. ધરતીની અંદર કેટલા દાણા વાવીએ આપણે? એક છોડ ઉગવા માટે કેટલો દાણો હોય? છોડનું ડુંડું બહાર નીકળે કેટલા દાણા થાય? ગણા છે ક્યારે? હે 1000 દાણા. 1000 કહેવા વાળા કેટલા છે? એક દાણામાંથી એક છોડ થયો, એક છોડમાંથી એક ડુંડું જે આવ્યું, એક દાણામાંથી આવ્યું ને. હવે આવ્યો એક, થયા એટલા. હવે આપણે શબ્દ તો એ છે કે 1,000 કરીને ભગવાન આપે છે. ધર્મલોક સ્વામી હવારે એકવાર કથા કરતા હતા. સ્વામી કે આપણે વાત તો કરીએ છીએ કે 1,000 ભગવાન કરે છે, પણ ક્યારેક ગેણા નથી. ગણે તો પ્રમાણ કહેવાય ને. તો ત્યાં આપણે વિવેક સ્વામી છે, પૂજારી સ્વામી, સ્વામીને કીધું કે તમે ડુંડું એક મગાવો હરિભક્તો પાસેથી અને દાણા ગણીને કયો. તો સંતોએ દાણા ગીણા, કેટલા થયા છે? 4000 અને ઉપર કઈક 200 દાણા જેવા થયેલા. કેટલા? એક ડુંડામાં, નોર્મલ ડુંડું, બહુ મોટું નહીં. એકના કેટલા કર્યા? આપણે તો 1000 કહીએ છીએ, 4000 ઉપર દાણા થયા એક ડુંડામાંથી. એટલે ભગવાનની સામે હું કે તવ તુભ્યમ સમર્પયામિ, કોઈનો ભાર ન રાખે મુરારી. આ ખોટું નથી. ભાવથી અર્પણ કરો એટલે ભગવાન તમને સામે આપે ને આપે. આ પતિ પત્નીને એટલો ભાવ હતો કે ભગવાન મારું કંઈક જમે. મહારાજને કીધું મિષ્ટાન બનાવો. મહારાજ કે અમે તો ત્યાગી છીએ, આવું ખાતા નથી, જમતા નથી. સામાન્ય બાટી બનાવીને મહારાજ જમ્યા. અને પછી મહારાજને સાદગી વાલી હતી. સાદાઈ જેમ હોય એમ ભગવાનને સારું રહેતું. અને આપણે અત્યારે એવું છે નહીં. ખિસ્સા ભલે ખાલી હોય પણ તોય હરમવાનો ખૂટે નહીં. અને એને પૂરા કરવા પછી ઉપરથી બીજા લઈ આવે, અને એમાં પછી માણસ બહાર જ નીકળે નહીં. એવું જ છે ને, એવું જ હોય. કેમ તો કે ખિસ્સા કરતા હરમવાનો મોટા થઈ જાય. એટલે મારે જો શિક્ષા પત્રીમાં એ આજ્ઞા કરી છે કે જેટલી આવક હોય ને એટલો જ અમારા ભક્તોએ ખર્ચ કરવો. હું કીધું? જેટલી આવક છે એટલો જ ખર્ચ રાખો. જે દિવસે આવક કરતા ખર્ચ વધી ગયો એ દિવસથી સાયકલ શરૂ. પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. એટલે કોઈનું જોઈને આપણે ક્યારેય અંતરમાં દુઃખી થવું નહીં કે એને આમ ને આપણે કેમ આમ. જેટલું ઓઢવાનું હોય ને એટલું જ તણાય. વધારે તાણીને ટૂંકું હોય તો શું થાય? પગ ઉગાડા થઈ જાય. એટલે જેટલું આપણી કેપેસિટી હોય એટલું જ કરવાનું. કોઈને જોઈને ક્યારેય બીજું વધારે કરી દેવાનું નહીં. કારણ કે આપણને મળ્યું છે એ ભગવાન આપનારે બરોબર જ આપ્યું છે. એટલે વૈભવ છે બહુ ઓછો દેખાય તો ચાલશે, પણ વધારે દેખાડવા માટે જ્યારે ઘર આખું વેચી નાખવું પડે એવું કરાય નહીં. એટલે અરમાન તો આ બે ને હતા ભગવાન મિષ્ટાન જમે, પણ મહારાજ કે અમારા અરમાન એવા નથી, અમે ત્યાગી છીએ, અમને આવું ગમે છે.
અને પછી બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે તમે અમારું ભોજન જેમાં પણ અમને એક આશા છે કે તમે ઘરે એકવાર, એ તો હજી મૂક્યું જ નહીં. મહારાજ કહે તો નહીં બને. સારું, કાંઈ વાંધો નહીં. બે જણા ખૂણામાં જઈને પછી વાત કરે છે કે આવા હારા વર્ણી છે, ઉંમર હજી નાની છે, અને હવે તેપ કરીને તપ તો કેટલું કરશે ને ક્યાં બધે જવાના છે. અહીંયા રોકી લઈએ. અમે દીકરો છે નહીં, એક દીકરી છે, દીકરીને પરણાવી દઈએ. ક્યાં ભેગા જોઈ ને, આ ગ્રહસ્થ જીવન છે. એક દીકરી છે, દીકરો છે નહીં, અને ઉંમરે જે આ બહુ મોટી દેખાતી નથી, છે હજી બહુ નાના, તપ કરીને કેટલું કરશે. આપણે આને પરણાવી દઈએ એટલે આ અહીંયા રોકાઈ જાય અને આપણું કામ થઈ જાય. એક તીરે બે નિશાન લાગી જાય. આમે આપણે બીજું કઈ હવે બધું છે નહીં. આ જમીન છે એને આપી દેશું, ઘર આપી દેશું. આવો મનની અંદર ભાવ અને સંકલ્પ થયો. બંને વાતો કરે છે. મહારાજ સાંભળી ગયા. નીલકંઠ વર્ણી કે બે શું વાતો કરો છો? તો કે નાના કાંઈ વાતો કરતા નથી. તો કે અમને સંભળાય ખોટું. તમારા મનની અંદર કંઈક છે? તો કે નાના અમારે એવું કંઈ છે નહીં. પણ મનની અંદર ભાવના હતી કે દીકરી છે, પરણાવી છે. પણ હવે ખુલ્લે આમ તો કહેવાય નહીં કે અમારી ભાવના અંદર આવી છે. મહારાજે બહુ કીધું પણ કઈ જવાબ આપ્યો નહીં. એટલે નીલકંઠ વર્ણીએ કીધું કે સાંભળો, આ બાલમુકુંદ ભગવાન છે ને, બાજુમાં શાલિગ્રામ ભગવાન મહારાજ એની પૂજા કરતા હતા. એ શાલિગ્રામ ભગવાન ત્યાં હતા. મહારાજ કે આ બાલમુકુંદ ભગવાન છે અમારા પૂજેલા છે. આટલા વર્ષથી અમે એને સાથે રાખીને પૂજા કરીએ છીએ અને બહુ પ્રતાપી છે. તમે બોલવા મળો નહીતર એ બોલવાનું શરૂ કરશે ને તો કાંઈ નહીં ઉભો રહે. જ્યાં મહારાજે આટલા શબ્દો કીધા એટલે બેને એમ થયું કે પોલ ખુલ્લી થઈ જાય તો ખોટું કહેવાય. મનમાં એમ થયું કે ઓહો, આ તો પ્રતાપી નીકળ્યા, આપણું જાણવા માટે તૈયાર થઈ ગયા. મહારાજ કે હજી બોલવા માંડો, સમય છે, નહીતર આ બાલમુકુંદ ભગવાન બોલવાનું શરૂ કરશે. કારણ કે અમારા પૂજેલા છે. એ મહારાજ અમારા પૂજેલા છે કેમ કહેતા હતા? કારણ કે જે ભગવાન જે મૂર્તિની જે સેવા કરતા હોય ને, એ પૂજારીમાં જેટલું દૈવત હોય એટલું મૂર્તિમાં ચડે. યાદ રાખ, પૂજારીમાં જેટલું દૈવત હોય એવું ક્યાં ચડે? મૂર્તિમાં દેખાય. અને આ સેવા કોણ કરતું હતું? સ્વયં મહારાજ કરતા હતા. તો એમાં દૈવત ન આવે? હરિલાલ અમૃતની અંદર વિહારીલાલજી મહારાજે લખેલું છે પૂજારી આવા હોવા જોઈએ, ભગવાનની આગળ મર્યાદા હોવી જોઈએ, મંદિરમાં પ્રવેશ કરે બોલાય નહીં, એની સામે ક્યારેય બીજી વાતો કરાય નહીં, ગામ ગપાટે મરાય નહીં. કેમ? તો કે ત્યાં ભગવાન પ્રત્યક્ષ હોય છે. પૂજારીમાં જેવો ભાવ હોય એવા ભગવાન થઈ જાય, એવું દૈવત એનામાં આવે. એટલે મહારાજ કહે છે કે બોલવા મળો નહીતર હા, અમારામાં તો તમને એમ થયું ભગવાન જેવા છે પણ આ ઓછા નથી. એ અમારી જેવા જ છે, કારણ કે અમે પૂજેલા છે. અને ત્યારે બેને એમ થયું કે હવે આપણે બોલી દઈએ નહીતર આપણી વારી પડી જશે, પોલ બધી ઉઘાડી થઈ જશે. પણ છતાં પાછું એમ થાય કે આવા શબ્દો ક્યાં કહેવા? ભલે સંજય એની પત્નીને એમ ઠોહો માર્યો કે તું હાવ ગાંડી થઈ ગઈ છે, વાત કરવામાં થોડીક ધ્યાન રાખતી હોય. આ વૈરાગી છે, શ્રાપ આપી દેશે તો ક્યાં જાશું? ઘર બાર બધું વેચાઈ જશે, કઈ હાથમાં રહેશે? દીકરીની વાત તો એક બાજુ રહી જશે. પણ એમના પત્ની કે પણ મને મનમાં એવું થયું એટલે મેં વાત કરી. પણ હવે વાત કરી, પણ હવે શું કરશું? હા તો કેસ હવે કોર્ટમાં આવી ગયો, હવે તો જવાબ દેવો જ પડશે. તો કે નહીં, આવો જવાબ દેવાય નહીં. અને ત્યારે મહારાજે પેલા બાલમુકુંદ ભગવાન હતા એમની આગળ આમ દ્રષ્ટિ કરી. અને જેવી મહારાજે દ્રષ્ટિ કરી એટલે પથ્થરમાંથી શાલિગ્રામ ભગવાન હતા ને એમાંથી અવાજ થઈ બોલવા માંડ્યા છે. હતે જમા
જમાડવાની જે હામ તેહ પૂરી કરી છે તમામ હતી જમાડવાની જે હામ તેહ પૂરી કરી છે તમામ પણ પુત્રીને પરણાવા માટે એવો ન ગડો મલિન ઘાટ પણ પુત્રીને પરણાવા માટે એવો ન ગડો મલિન ઘાટ. બાલ મુકુંદ ભગવાન કે તમારે જમાડવાની ભાવના હતી ભગવાન પૂરી કરી બરોબર છે, પણ હવે તમારી પુત્રીને પરણાવવા તૈયાર થયા છો, આ ઘાટ ઘડવાનું બંધ કરી દો. અને જ્યાં એક પથ્થરમાંથી એટલો અવાજ આવ્યો, બે શરમાઈ ગયા. હાથ જોડીને ભગવાનની આગળ પ્રાર્થના કરી, મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ, અમે બોલ્યા ભૂલ્યા ભગવંત, અમો તો યતિ અધમ જંત. અમે બોલ્યા ભૂલ્યા ભગવંત, અમો તો અતિ અધમ જંત. હવે ઘાટ ગડો નહીં આવો, એમ કહી કર્યો પસ્તાવો. હવે ઘાટ ગડો નહીં આવો, એમ કહી કર્યો પસ્તાવો. હાથ જોડીને પ્રાર્થના કરે, ભૂલ થઈ ગઈ અમારા, હવે આવો ઘાટ ક્યારે અમે ઘડશો નહીં. અમારી દીકરીને પરણાવી હતી, એ ઘાટ થયો તો એ વાત સાચી છે. મારે જ કહેતો પહેલા કીધું, બ્રહ્મચારી અમે છીએ, અમારા પૂજેલા ભગવાન છે, જો બોલશે તો કોઈનું રહેવા દેશે નહીં. અને જે મનમાં હતું એ બધું કહી દીધું. બે હાથ જોડીને પ્રાર્થના કરી કે અમારાથી ભૂલ થઈ ગઈ, હવે આવો ઘાટ ક્યારેય મનમાં ઘડશું નહીં. મહારાજ કે જે થયું ભલે થયું, પણ તમે અમીને જમાડ્યા છે, ભાવથી જમાડ્યા છે, શ્રદ્ધાથી જમાડ્યા છે, એટલે આનું ફળ પણ તમને, અમારો સંગ થયો એટલે તમારું તો કલ્યાણ છે. કારણ કે ભગવાનનો જેને એકવાર યોગ થાય, આપણે કદાચ મૂકી દઈએ, ભગવાન મૂકે એ ન મૂકે. એ ક્યારેય ભૂલતા નથી, એ ઉપકાર કરેલા ક્યારેય ભૂલતા નથી. માણસ છે ભૂલી જાય છે. પ્રાર્થના કરતા હોય, ભગવાનને પૂજા કરી હોય, અને ભગવાન જ્યારે આપવા મળે પછી આપણે શું કરીએ, લેતા લેતા ભૂલી જાય આ કોણે આપેલું છે, ભગવાન. આપણે ભૂલી ગયા, ભગવાન ભૂલ્યા નથી કે આને જરૂર હતી ત્યારે આવ્યો, હવે જરૂરિયાત પૂરી કરી એટલે આવતો બંધ થઈ ગયો, તો એ પછી ભૂલે. પછી બીજી વાર જ્યારે આવો ને ત્યારે શું કહે, કાં પાછું આવવું પડ્યું ને, પહેલી વારમાં આપ્યું ત્યારે ભાગી ગયો, હવે પાછું બીજી વાર આવવું પડ્યું. એટલે આપણે ભૂલી જાય, ભગવાન ન ભૂલે. રામાયણનો પ્રસંગ છે કે જ્યારે રામચંદ્ર ભગવાન સીતાજીને શોધમાં નીકળ્યા ત્યારે ખબર પડી કે સીતા માતા ક્યાં હતા, લંકામાં રાવણની પાસે. તો વચ્ચે તો સમુદ્ર આવ્યો. આવું કેમ? તો કે સેતુ બાંધો. પથ્થર નાખી નાખીને સેતુ બાંધતા હતા, અને પથ્થર ઉપર શું લખાતું હતું? રામ રામ લખાતું હતું. રામ લખીને પથ્થર નાખે એટલે પથ્થર તરે. વૃક્ષની નીચે બેઠા બેઠા ભગવાન રામચંદ્રજી વિચાર કરે કે મારા નામથી પથ્થર તરી જાય, હું ટ્રાય કરું. શું કરું?
હું પ્રયત્ન કરું. દિવસે તો કરાય નહીં ને આવું. રાત્રિનો સમય થયો, વાનર સેના આખી સૂઈ ગઈ, કોઈ જાગતું નથી. ભગવાન ઊભા થયા અડધી રાત્રે અને જ્યાં પુલ અધૂરો હતો ત્યાં ગયા. જે પથ્થર ઉપર રામ નહોતું લખ્યું એ પથ્થર હાથમાં લીધો. હાથમાં લઈ અને જેવો સમુદ્રમાં નાખ્યો, પથ્થર ડૂબી ગયો. ભગવાન તો ચોંકી ગયા. આશ્ચર્ય થયું કે આમ કેમ? મારા લખેલા નામ લખેલા પથ્થર તરે ને હું નાખું તો ડૂબી જાય. આજુબાજુ નજર કરી, કોઈ જોતું તો નથી ને. તો ઇજ્જતનો સવાલ છે. મનમાં થયું કાંઈ નહીં, બીજી વાર પ્રયત્ન. બીજી વાર પથ્થર નાખ્યો પણ પથ્થર ડૂબી ગયો. હજી એક વાર એમ થયું કે 3 પ્રયત્ન કરે ને માણસ. ત્રીજી વાર પથ્થર હાથમાં લઈને અંદર નાખ્યો પણ પથ્થર સમુદ્રમાં ડૂબી ગયો, તર્યો નહીં. અને ત્યારે છેલ્લી વાર આજુબાજુ જોયું કે હજી કોઈ જોતું નથી, કારણ કે હવે પાછો વળી જાવ. અને ત્યાં બરોબર હનુમાનજી આવ્યા. રામચંદ્ર ભગવાનને થયું, તમે ક્યાંથી? તો કે સેવક તો જાગતો જ હોય ને, મારું તો કામ જ એ છે કે તમે શું રાત્રિના સમયે રક્ષણ કરવું. તો કે તમે કઈ જોયું નથી ને? તો કે બધું જોઈ લીધું. તમે શું કરો છો એ બધું જોઈ લીધું. તો કે આ કોઈને કહેતા નહીં. તો કે કહેવા જેવી વાત જ છે. રામચંદ્ર ભગવાને હનુમાનજીને પ્રશ્ન કર્યો છે કે હનુમાનજી આમ કેમ? મારા લખેલા પથ્થર તરી જાય અને હું નાખું તો ડૂબી જાય ને. ત્યારે હનુમાનજી હાથ જોડીને કીધું કે પ્રભુ, એ તો આ નિયમ છે. તમારું નામ કોઈ લે તો એ માણસ તરી જાય, પણ તમે એકવાર હાથમાંથી જઈને મૂકી દો કે આ જગતમાં ક્યારે તરો? તમે હાથ છોડી દો ક્યારે તરવાનું? તળિયે જઈને જ રે, એ ક્યારે તરી શકે? એટલે આપણું કાંડું છે ને કોને આપી દેવું? આપણે નહીં પકડવાનું. તમે પકડશો તો ભગવાન તમારે ક્યારે મૂકી દે નક્કી? ભગવાનને કહેવાનું મારું કાંડું તમે પકડો, કારણ કે એની પકડ ક્યારેય મુકાતી. હનુમાનજી કે તમે પકડેલું તો મૂકી દીધો, સંપત્તિ ક્યાંથી તરવાનું? અને ત્યારે નીલકંઠ પ્રભુએ કીધું છે કે તમે અમને ભાવથી જમાડ્યા છે. મહારાજ કે હવે મારે જાજુ રોકાવું નથી. મહારાજ ત્યાંથી જવા માટે તૈયાર થયા, નીકળ્યા છે. પણ આ સંજય બારોટ ભગવાનને છેલ્લી વાર જ્યારે પગે લાગ્યા ને દર્શન કર્યા, ત્યારે મહારાજે એક પ્રશ્ન કર્યો કે તમારી પરિસ્થિતિ કેવી છે? જો આ ભાવથી જમાડ્યા છે ને, હવે ભગવાન એને વાળે છે. શ્રદ્ધાથી જમાડ્યા ને મહારાજ. પરિસ્થિતિ કેવી છે તમારી? તો કે મહારાજ આ વખતે આ પ્રદેશની અંદર કોઈ વરસાદ નથી. ખેતરની અંદર મોલ ઉભો છે પણ આ વખતે બહુ પાક એવું લાગતું નથી, કારણ કે ક્યાંય વરસાદ નથી. જમીન સૂકી પડી છે એટલે પાક પણ બહુ સારો એવું લાગતું નથી. ખેતર તો મોટું છે પણ પાક નથી. અને ઘરની અંદર દીકરી છે, એનો પ્રસંગ આવે છે, પણ હવે એ તો થાય. જો આમાંથી ઉપજ આવે તો પ્રસંગ ઉજવાય. અને ત્યારે નીલકંઠ પ્રભુએ કીધું કાંઈ વાંધો નહીં. મહારાજ તો ચાલતા થઈ ગયા. મહારાજ કે આમાં પાક આવે તો વધીને કેટલી થાય? તો કે અત્યારના સમય પ્રમાણે જોતા તો 7 મણ જેવું થાય તો થાય. એટલા મોટા ખેતરમાં તો કે આ 7 મણ થશે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે અમને ભાવથી જમીને ભોજન કરાવ્યું છે, જાઓ. આ વર્ષે તમારે 7 મણ નહીં 700 મણ બાજરો થશે. કેટલો? 7 મણ નહીં 700 મણ આ ખેતરની અંદર બાજરો ઉતરશે. અને મહારાજ કે બાજરો તમે વેચજો, ખાજો, જે કરો એ કરો, તમારો પ્રસંગ પણ નીકળી જશે. દુષ્કાળના સમયે તમારી પાસે કોઈ લેવા આવે તો એને પણ તમે આપજો. મહારાજ એટલું કહીને નીકળી ગયો. કેટલું ફળ આપ્યું? કલ્યાણ તો આપી દીધું. એ તો મહારાજે પેલા દર્શન થયા જ કલ્યાણ છે. કલ્યાણ તો લઈ લીધું, પરલોકનું થઈ ગયું, પણ આ લોકમાં દુઃખી ન રહેવો જોઈએ ને. એટલે ભગવાનને જમાડ્યા, એનું ફળ એને શું લઈ લીધું? 700 મણ બાજરો ખેતરમાં. અશક્ય વાત છે, પણ છતાં મહારાજ કે થશે. અને થયો. ગામ આખું જોવા આવતું કે આ શું છે.
અને ત્યારે એને એમ થયું કે નહીં, એ ભગવાન હતા અને અમારું કલ્યાણ પણ કરી ગયા અને આ લોકની અંદર પણ પૂરેપૂરા સુખ્યા કરી ગયા. અને ત્યારે વાલા ભક્તજનો, આજના શ્રાદ્ધના દિવસો કહેવાય. જીવનની અંદર કાંઈ આપીએ નહીં ને તો કાંઈ નહીં, પણ ભગવાન અને સંતો અથવા તો ભગવાનના કોઈ ભક્તો હોય, જમાડવાની ભાવના બહુ ઊંચી છે. શ્રાદ્ધમાં જમાડવાની જ ભાવના કરવાની હોય. સંતોને રસોઈ શું કામ આપે છે? ભગવાનને થાળ લખાવે શું કામ? આપણે જે કમાણી કરી છે, આપણે જે કમાયેલા છે એમાંથી થોડુંક ભગવાન માટે આપીએ. અને ભગવાન અને સંતોના પેટની અંદર અન્ન જાય તો પ્રારબ્ધ પણ પાંગળા કરી દેવો, બદલી જાય. જેમાં આને બદલી ગયું અને મહારાજે એ જ ફળ આપ્યું. મહારાજે બીજું કઈ નથી કીધું તમે આવી સેવા કરી એટલે. મહારાજ કે તમે જમાડ્યા એટલે ફળ, તમે અમને જમાડ્યા તમને જમવાનું આપી દીધું, લ્યો વરહાગો ખૂટશે નહીં. આપણે વાત કરી હતી ને, એકના કેટલા કર્યા? એકના એટલા કર્યા કરી દીધા ને અહીંયા ભગવાને. મહારાજને તો મિષ્ટાન બનાવવાનું કીધું તો મહારાજે તો બાટીને ગોળા ખાધા કાચા લોકો, પણ એને ખાવા માટે શું આપ્યું? હારું હારું આપી દીધું. એટલે હૃદયની અંદર એ ભાવના હોવી જોઈએ કે આપણા સંપત્તિ કે આપણી પાસે જે કંઈ છે એમાંથી ભગવાન માટે કંઈક કરીએ, સત્સંગ માટે કંઈક કરીએ, મંદિરને માટે આપણે કંઈક અર્પણ કરીએ. ભગવાન અને સંતો રાજી થાય એનાથી મોટો જીવનની અંદર કોઈ બીજું ફળ હોતું નથી. એક વાર એ રાજી થઈ ગયા તો બધું આપણું બદલી જાય. ગમે તેવા દોષો હોય તો એ નીકળી જાય, ગમે તેવા પ્રારબ્ધ ભૂંડા હોય તો સીધા થઈ જાય. ત્યારે મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજે આપણને બહુ દયા કરી અને આ સત્સંગ, આ મંદિર, આવા શહેરની અંદર આપણને પ્રાપ્ત થયું છે. આવા સંતો આવે છે સામેથી, આવા હરિભક્તો અહીંયા ભેળા થાય છે, યજમાન મળી જાય છે, તમને જમવાનું થઈ જાય છે અને સત્સંગ સભા પણ બહુ સારી રીતે થઈ જાય છે. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ મહારાજ આપણા જીવનમાં બહુ સુખ અને સમૃદ્ધિ મહારાજ